વિદ્યાર્થી મિત્રો, ઇમ્પોર્ટન્ટ પોએમમાં જે હોય છે એ છે આપણે ક્વેશ્ચન અને આન્સર. તો ફર્સ્ટ ક્વેશ્ચન છે હાઉ લોંગ, કેટલા સમય સુધી. અહીંયા તમારે લખવાનું હશે હાઉ લોંગ એટલે કે સમયગાળો. આ ખાસ યાદ રાખવાનું છે, સમયગાળો ક્યારેય ભૂલાવવો જોઈએ નહીં. સમયગાળો હોય એટલે એના સિવાય બીજી વસ્તુ પણ આવી જોઈએ નહીં. તો ફર્સ્ટ છે કે કેટલા સમય સુધી તે લોકો પોતાના ફિલ્ડ ઉપર એટલે કે કામ જે કરે છે ફાર્મર, તે કેટલો સમય ગુજારે છે, પસાર કરે છે. તો આપણે પહેલી જ લાઈન જોઈ હતી કે અર્લી મોર્નિંગ ટુ ઇવનિંગ. અર્લી મોર્નિંગથી ઇવનિંગ સુધી તે લોકો પોતાના ફિલ્ડની અંદર ટાઈમ પસાર કરે છે. તો આટલું જ લખવાનું છે? તો કે ના, હજી આપણે આગળ લખી શકીએ છીએ. શું કે ધ ફાર્મર વર્કિંગ ઇન ધેર ફિલ્ડ. છેલ્લે લખવાનું અર્લી મોર્નિંગ ટુ ઇવનિંગ ધ ફાર્મર વર્ક ઇન ધેર ફિલ્ડ. એમના ફિલ્ડની અંદર કામ કરે છે. સેકન્ડ ક્વેશ્ચન છે, ફર્સ્ટ ક્વેશ્ચન આ હતો. સેકન્ડ ક્વેશ્ચન છે હાઉ ડઝ. હવે જુઓ, આ આખે આખો પોએમનો સારાંશ છે. આ જે ક્વેશ્ચન છે હાઉ ડઝ પોએટ ડિસ્ક્રાઇબ. કઈ રીતે પોએટ આપણો જે છે એ ડિસ્ક્રાઇબ કરે છે ધ કન્ટ્રી લાઈફ. કન્ટ્રી લાઈફ એટલે કે ખેડૂતોની લાઈફ જે છે એ કઈ રીતે ડિસ્ક્રાઇબ કરે છે, વાતાવરણ ગામડાનું કઈ રીતે ડિસ્ક્રાઇબ કરે છે. તો કે અહીંયા ખાસ શરૂઆતમાં એક વર્ડ આવે છે અકોર્ડિંગ. અકોર્ડિંગ એટલે કે ના મત મુજબ. તો તમને શું ક્વેશ્ચન પૂછ્યો, કવિના મત મુજબ ગામડાની લાઈફ કેવી છે સાવ ગુજરાતીમાં. તો હું જવાબમાં પણ શું આપીશ કે કવિના મત મુજબ. પછી અહીંથી ચાલુ થઈ જાય આપણો ક્વેશ્ચન. કેવી છે? સ્વીટ છે, પ્લીઝન્ટ છે, એર ક્લીન છે, બહુ ઠંડી નથી, ગરમી નથી. પછી ત્યાં બધી ઘઉંના મોટા મોટા ફિલ્ડ છે. અને પછી આપણે લખી શકીએ છીએ બીજી બધી જે વસ્તુ તમને યાદ આવે કે જે પહેલા સ્ટાન્ઝાની અંદર 4 લીટીમાં આપેલી છે તે. તો હું કઈ રીતે લખીશ? ઇટ ઇઝ સ્વીટ. ગામડાની લાઈફ કેવી છે? સ્વીટ. નોટ સો હોટ ઓર કોલ્ડ. બહુ ઠંડી પણ નથી, બહુ ગરમી પણ નથી. ધ એર ઇઝ ક્લીન. એર કેવી છે? એકદમ ક્લીન છે. એન્ડ ફિલ્ડ આર ફિલ્ડ. ફિલ્ડ એટલે કે ભરાયેલું હોવું, રેડી, અથવા તો ભરાયેલું હોવું એટલે કે ફૂલ પેક છે એમ. વિથ વીટ એટલે કે ઘઉંના એ બધાથી. અને વીટની જગ્યાએ તમે એક શબ્દ યુઝ કરી શકો છો, કોટ્સ, એટલે કે તમારે જે પણ ધાન્ય ઉગાડેલા હોય એને આપણે કહીએ છીએ. ઓકે, તો અહીંયા આપણી પાસે હવે લાસ્ટ ક્વેશ્ચન છે થર્ડ. વોટ મેકિંગ ધ મોર્નિંગ પ્લીઝન્ટ ફોર ફાર્મર. આ ક્વેશ્ચન ઇમ્પોર્ટન્ટ છે. જુઓ શું ક્વેશ્ચન છે. વોટ, વોટ એટલે કે શું, મેકિંગ એટલે બનાવે છે, મોર્નિંગ સવાર, પ્લીઝન્ટ એટલે કે આનંદદાયક. ફાર્મર માટે સવાર છે આનંદદાયક હોય છે. શાના લીધે, કોના લીધે? તો કે અહીંયા જે લોકો ભૂલ કરે છે એમાં એવું છે કે ખેડૂત ખેતી કરવા જવાનું આમ હોય તે હોય, બધું વસ્તુ સ્ટાન્ઝામાં આપી લખી નાખે છે. બટ યાદ રાખજો, મોર્નિંગ પ્લીઝન્ટ એટલા માટે હોય છે કારણ કે ત્યાં સ્વીટ બર્ડ્સ હોય છે, એ સિંગિંગ કરે છે સવારે. અને જ્યારે આંખ ખુલે છે એ ગીત સાંભળીને, જેના લીધે એમની મોર્નિંગ કેવી હોય છે? પ્લીઝન્ટ હોય છે. તો કે આપણે લાર્ક લખ્યું હતું જે વર્ડ, એક ગીત ગાતું પક્ષી, એ પણ લખી શકો છો. અને બીજી રીતે લખવું હોય તો ધ સ્વીટ સિંગિંગ ઓફ ધ બર્ડ ઓન ધ ટ્રીઝ મેકિંગ ધ મોર્નિંગ પ્લીઝન્ટ ફોર ધ ફાર્મર. ડોટ ડોટ લખ્યું એનો મિનિંગ શું છે કે આપણી પાસે જે વાક્ય છે એ અહીંયા કમ્પ્લીટ કરી નાખવાનું. ધ સ્વીટ સિંગિંગ ઓફ બર્ડ ઇન ધ ટ્રીઝ મેકિંગ ધ મોર્નિંગ પ્લીઝન્ટ ફોર ધ ફાર્મર.